શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હું પ્રફુલભાઈ મગનભાઈ બેડા, શ્રી ગિરનાર આસુની જ્ઞાતિ યુવક મંડળ પોરબંદરના પ્રમુખ બોલું છું કે અમે આ સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ કરીએ છીએ 18/1/2026ના દિવસે। તો 12 ગામથી બધા મહેમાનોને અમે આમંત્રણ આપીએ છીએ કે બધા પધારો। સવારથી અમારે સત્યનારાયણ ભગવાનની કથા છે, બપોર પછી સરસ્વતી સન્માન છે, ટાઈમને અનુસાર દાંડિયા રસ પર રમાડશું, જ્ઞાતિ ભોજન પણ રાખ્યું છે, 12 ગામવાળા માટે બધી વ્યવસ્થા પણ રાખી છે અને બધા છોકરાઓ બધા વડીલો 1 મહિના 1.5 મહિનાથી મહેનત પણ કરે છે। તો અમારી ઈચ્છા છે કે અમારા છોકરાઓને બધાને માન માટે બધાએ આવો અને અમના છોકરાઓને બધાને આશીર્વાદ રૂપે તમે બધા આવો, અમારી એવી આશા છે। વ્યવસ્થા સર્વે ગિરનારના સૌની જ્ઞાતિના તમામ જ્ઞાતિજનો, આગેવાનો અને વડીલોને પોરબંદર મુકામે અમારા સરસ્વતી સન્માન સમારોહમાં પધારવા અમારું સૌનું હાર્દિક નિમંત્રણ છે। આશા છે આપ અમારા આમંત્રણને માન આપી જરૂર પધારશો। આભાર। નમસ્તે મિત્રો, આપને અમારા વડીલોએ તથા યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રફુલભાઈએ બધાને આમંત્રણ પાઠવ્યું છે, તો હું પણ વધારે રિપીટ નહીં કરું મિત્રો, પણ ખરેખર પોરબંદર મુકામે અમે ખૂબ સરસ આયોજન કરવા જઈ રહ્યા છીએ। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આપણા બાળકોને, આપણા પોરબંદરના જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કર્યું છે। અમે લોકોએ આપણા દરેક સેન્ટરમાં ફોન કરી અને એમને ઇન્વિટેશન આપ્યું છે, કંકોત્રી પણ મોકલી છે। કદાચ કોઈને વહેલા મોડી મળે તો અમારા આ જે છે આમંત્રણને માન આપી આપ બધા પધારો। આપ સર્વે જ્ઞાતિજનોની હાજરીથી અમારો આ જે પ્રસંગ છે એ ખૂબ જ શોભાયમાન પણ થશે, રૂડો લાગશે અને અમારા બાળકો છે એને પણ એક જાતનું પ્રોત્સાહન મળશે। તો અમારો આગ્રહ છે મિત્રો કે આપ પધારો, આપના આશીર્વાદ અમને મળે અને અમારે કંઈ પણ ભૂલચૂક થાય તો તમે અમને માર્ગદર્શન પણ આપજો। તો એ રીતની અમારી લાગણીને માન આપીને અમે તમને આમંત્રણ આપીએ છીએ, તો જરૂરથી પધારજો। અમારા છોકરાઓએ મિત્રો લગભગ છેલ્લા 1.5 થી 2 મહિના થયા આ તૈયારી પાછળ લાગ્યા છે અને અમારી લાગણી એવી હતી કે ગયા વર્ષે જે સરસ્વતી સન્માન સમારોહ કર્યું હતું એના કરતાં પણ સવિશેષ રૂપે અમે થોડું આયોજન કરી શકીએ અને શક્ય છે કે અમે જો કરશું તો અમારી ભૂલ થશે, એટલે કદાચ અમારી કંઈક ક્ષતિ જણાય તો તમે અમારા વડીલ તરીકે મોટું મન રાખીને અમને માફ પણ કરી દેજો, એવી અમે તમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ। પણ ગમે એમ થાય પણ તમે ચોક્કસ પધારો એવી અમારી બધાની લાગણી છે। તો અમારા બધાની માન આપી અને જરૂરથી પધારજો। અને અમે તમને જો બતાવીએ છીએ કે મટાણા મિટિંગ કરી છે, મિટિંગની અંદર સરસ્વતી સન્માન સમારોહની જે બધી વ્યવસ્થાઓ છે એની ચર્ચા કરી છે। તો અમારે ભાઈ બધે બતાવશે, જો આપણને આટલા બધા યુવાનો છે, હજી બીજા યુવાનો બીજી જગ્યાએ છે અત્યારે વ્યવસ્થામાં। તો યુવાનો મોજમાં બધાય, જય માતાજી, જય માતાજી।